સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી સંચાલિત ક્રેસન્ટ સ્કૂલ ગુજરાતી માધ્યમ અને SIYS સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં આગામી 80માં સ્વતંત્રતા દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન વિધિથી કરવામાં આવી હતી। સોસાયટીના પ્રમુખ જનાબ યુનુસભાઈ ચક્કીવાલા સાહેબના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી સંચાલિત ક્રેસન્ટ સ્કૂલ ગુજરાતી માધ્યમ અને SIYS સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં 80માં સ્વતંત્રતા દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। સોસાયટીના પ્રમુખ જનાબ યુનુસભાઈ ચક્કીવાલા સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોસાયટીના જનરલ સેક્રેટરી જનાબ મોહમ્મદ રઝી મિર્ઝા સાહેબ, જોઈન્ટ સેક્રેટરી જનાબ યુનુસભાઈ ઠાકોર સાહેબ, ટ્રેઝરર જનાબ મોહમ્મદ ઝફર જહાન સાહેબ, મેનેજિંગ કમિટીના સભ્યો સલીમભાઈ જરીવાલા, અનવરભાઈ વાઘ બકરીવાલા, મુનાફભાઈ ચામડિયા, આસિમ મિર્ઝા સાહેબ સહિત SIYS કેમ્પસ ડાયરેક્ટર એઝાઝ પઠાણ સાહેબ, યતીમખાના સુપ્રિન્ટેન્ડન્ટ જનાબ નઝીર પટેલ સાહેબ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજારોહણ બાદ જનાબ યુનુસભાઈ ચક્કીવાલા સાહેબે પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને દેશ પ્રેમ, એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા હુસ્નાબેન ખલીફા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ નેહાબેન સોલંકીએ કરી હતી। કાર્યક્રમ બાદ મેનેજિંગ કમિટીના સભ્યો દ્વારા યતીમખાનાના બાળકોને કપડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપ્રેમ અને સેવા ભાવના સંદેશ સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી સંપન્ન થઈ હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।